અમદાવાદ જેવા મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા કેટલી વિકરાળ બનતી જાય છે તેનો નમૂનો રિલીફ રોડ પરની ઘણા સુથારની પોળમાં જોવા મળ્યો। ભારે ટ્રાફિકના લીધે એક દર્દીનો જીવ જોખમમાં મુકાયો। મળતી માહિતી પ્રમાણે દર્દી સમીર વ્યાસ ધના સુથાર પોળ પાસે આવેલા જલોરાની પોળમાં રહે છે। પોળ પાસે જ તેઓ દુકાન ચલાવે છે। અચાનક સમીર વ્યાસ ઢળી પડ્યા હતા। ઘટના બાદ સ્થાનિકો દ્વારા 108 બોલાવવામાં આવી હતી, પરંતુ ભારે ટ્રાફિકના લીધે એમ્બ્યુલન્સ પોળ સુધી પહોંચી શકી ન હતી। સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી સમીર વ્યાસને જોડીમાં નાખી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા, પરંતુ એમ્બ્યુલન્સમાં મોડું થતાં સમીર વ્યાસ કોમામાં જતા રહ્યા છે। દર્દીના પરિવારનો આક્ષેપ છે કે એમ્બ્યુલન્સમાં મોડું થવાના લીધે સમીરભાઈની તબિયત વધુ લથડી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં આડેધડ પાર્કિંગ કરતા લોકોને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। તેના લીધે નિર્દોષ લોકોને કેટલી તકલીફ પડી શકે તે આ ઘટના પરથી સમજી શકાય છે। શહેરમાં ટ્રાફિકનો મુદ્દો સણસણતો મુદ્દો છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને ટ્રાફિકના કારણે કોઈને પોતાના સ્થાન ઉપર જવા મોડું થતું હોય છે, તો કોકનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। જે પ્રકારનો બનાવ બન્યો છે રિલીફ રોડ પર જે ધના સુથારની પોળ આવેલી છે, જ્યાં આ લાવડીની પોળ પાસે આ જે દુકાન જે છે, જ્યાં સમીરભાઈ નામની વ્યક્તિ જે છે તેઓ પોતાની નોકરી પૂરી કરીને આ દુકાન ઉપર આવ્યા હતા અને રોજિંદી પ્રવૃત્તિ કરતા હતા। તે સમય દરમિયાન અચાનક તેમની તબિયત લથડી, તેઓ પડ્યા। 108 બોલાવવામાં આવી, પરંતુ 108 જે સમયસર તો નીકળી, પણ આ જે 108 જે જગ્યા પર પહોંચવી જોઈએ તેમાં વિલંબ થયો અને તે વિલંબના કારણે હાલ આ સમીરભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, કારણ કે તેઓ કોમામાં ગયા છે અને પરિવાર રાહ જોવે છે તેમના ભાનમાં આવવાનો। અહીંના લોકો સાથે વાત કરીશું કે જેઓ ઘટના સ્થળ ઉપર હાજર હતા અને જે સમીરભાઈ જે છે, જે દર્દી, તેમના બેન પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું। પહેલા તો પ્રશાંતભાઈ, જે ઘટના બની, તમે 108 ને ફોન કર્યો હતો, એ આખો ઘટનાક્રમ શું બન્યો? હું પ્રશાંતભાઈ શાહ, મારા મિત્ર થાય, હું અહીંયા બેઠેલો હતો। મને પોરના ભાઈબંધો કહેવા, ભાઈ સમીરભાઈની તબિયત લથડી ગઈ, તમે આવો। અમે ઇમરજન્સી પોરના 5-6 છોકરા અહીંયા ભેગા થયા, સમીરભાઈને ઇમરજન્સી સારવાર આપી, એમનું બીપી ને બધું ચેક કર્યું। મેં તરત 108 ને ફોન કર્યો। 108 2 મિનિટની અંદર જ જક્કરિયા મસ્જિદ પહોંચી ગઈ। જક્કરિયા મસ્જિદથી 108 વાળા ભાઈનો મારી પર ફોન આવે છે તો પ્રશાંતભાઈ, જક્કરિયા મસ્જિદ એટલો બધો ટ્રાફિક છે કે 108 આવી નહીં શકે। તેથી કરીને મેં મારા પોરના મિત્રોને જણાવ્યું કે ભાઈ 108 આપણે જલ્દી લાવી છે, તમે લોકો આપણે રિલીફ રોડ પર ટ્રાફિકની વ્યવસ્થા કરાવડાવો। પોરના 20-25 છોકરાઓ ભેગા થઈને જક્કરિયા મસ્જિદથી 108 પોરમાં લાયા। બરાબર, પોરમાં લાયા પછી પોરની બહાર જતા જતા અમારે 1.25 કલાકનો ટાઈમ થઈ ગયો। એટલો બધો ટ્રાફિક જામ હતો તો કોઈ પણ હિસાબે લગીને 108 એક દોરો પણ આગળ હાલી શકે એવી નથી। એના હિસાબે હોસ્પિટલ જતી ફેરી 108 ને 1 કલાકનો ટાઈમ થયો। 1 કલાકના ટાઈમની અંદર જે પેશન્ટનું બીપી છે એકદમ હાઈ થઈ ગયું। એ બીપી હાઈ થઈ જવાના કારણે અમારો જે મિત્ર છે સમીરભાઈ વ્યાસ, એ અત્યારે કોમાની પરિસ્થિતિમાં છે। એ જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। હું આપણા મીડિયમના માધ્યમથી એ કહેવા માંગુ છું કે આટલી બધી અમે પહેલા પણ રજૂઆતો કરી છે, ધારાસભ્યો છે, કોર્પોરેશન છે, કોર્પોરેશનના કોર્પોરેટરોને અમે પણ લેખિત રજૂઆત કરી છે, પણ આ ટ્રાફિકનું કોઈ નિરાકરણ નથી આવતું। મારું આપના માધ્યમથી એ કહેવાનું છે, કોર્પોરેશન આ દુકાનો વાળા જોડે વેચી ગઈ છે। તમે આખા રિલીફ રોડ ઉપર જુઓ તો આખી ફૂટપાથ ઉપર એ લોકોનો સામાન પડ્યો હોય છે। જો નો પાર્કિંગનો એરિયા છે એની અંદર આ લોકો જેમ ફાવે એમ પાર્કિંગ કરે છે। 4 વ્હીલરનું પાર્કિંગ રિલીફ રોડ ઉપર વેલિડ નથી, તો પણ તમે રિલીફ રોડ ઉપર આંટો મારો તો 4 વ્હીલરના પાર્કિંગ એટલા બધા થયેલા છે તો તમે રિલીફ રોડ પર ચાલવાની પણ લગી જગ્યા મળતી નથી। કાલની જો વાત કરીએ, સામાન્ય રીતે શનિ કે રવિવાર હોય ત્યારે રિલીફ રોડ ઉપર પુષ્કળ ભીડ હોય છે, પણ કાલે મંગળવાર હતો, તો મંગળવારના દિવસે આટલી બધી ભીડ કેમ? અને જો ભીડ ન હોય તો 108 અહીંયા પહોંચતા કેટલો સમય લાગે ને ત્યારે કેટલું લાગે? સાહેબ, આ ટ્રાફિકનો પ્રશ્ન એટલો બધો છે તો એનું કોઈ નિરાકરણ નથી। બરાબર, જો આવો ટ્રાફિક ના હોય તો 108 રેલવે સ્ટેશન હતી, જયારે મેં કાલે ફોન કર્યો તો રેલવે સ્ટેશનથી ધનાસણાની પોળની અંદર 108 ના આવતા મિનિમમ 2 મિનિટથી વધારે ના થાય। જો ટ્રાફિક ના હોય તો મિનિમમ 2 મિનિટની અંદર ધનાસણાની પોળની અંદર ગાડી આવી જાય અને ધનાસણાની પોળની બહાર નીકળતા અને 1 જ મિનિટ થાય છે। અમારા પોળના છોકરા એટલા સચેત હોય છે કે આખો રિલીફ રોડ અમે સાફ કરાવી દઈએ છીએ 108 આવે કાલે। કાલે તો એવી પરિસ્થિતિ હતી કે 108 એક દોરો હાલી શકે એવી પરિસ્થિતિ નથી। 108 વાળા ભાઈ અમને ફોન કરે, ભાઈ આ ટ્રાફિક નું શું કરવાનું, આ માણસનું શું થશે? 1 કલાક અમારો પેશન્ટ છે, 1 કલાક દવાખાનામાં મોડો કેમ હતો?
ટ્રાફિક કોઈ પોલીસ વાળા જ નથી સાહેબ. તમે રેલવે સ્ટેશન થી માંડીને તમે રિલીફ સિનેમા સુધી જાઓ, અહીંયા અમે રજૂઆતો કરી પણ ટ્રાફિકનું નિરાકરણ માટે કોઈ પોલીસ વાળા જ નથી હોતા. આટલો બધો બનાવ બને છે. અમે કેટલા અધિકારીઓને જાણ, સ્ટેશન પણ નજીક. કાલુપુર પોલીસ સ્ટેશન અમારી ધનાસણાની પોળથી 50 મીટરની 50 ફૂટની દૂર ઉપર છે. જો 108 રૂપિયા આટલી સાયરન મારથી આવતી હોય તો મારી આપના માધ્યમથી જાણ કરવા વિનંતી છે. ભાઈ આટલું બધું થતું હોય તો પોલીસ વાળાને મારી વિનંતી છે તો આ રીતે બહાર આવીને પણ ટ્રાફિક ક્લિયર કરાવે તો જેથી કરીને કોઈ પણ પેશન્ટ નવો બનાવ ના બને. પોળમાં પણ 108 ના આવી શકી, ત્યાં પણ કંઈક ચાલતું હતું. પોળની અંદર એટલા બધા વાહનો હતા. અમે પોળની અંદર નો પાર્કિંગ ના કોઈ પ્રસંગ નતો. અમે પોળની અંદર નો પાર્કિંગ ઝોનના પણ લેબલો લગાવેલા છે. તે છતાં પોળની અંદર જેમ ફાયમ દુકાનો વાળા પાર્કિંગ કરી નાખે છે. પણ એ દિવસે અમે પહેલેથી દુકાનો વાળાને કીધું ભાઈ અમારી 108 આવે તમે સુકારો લઈ લો. એ બિચારા સુકારો તો લઈ લીધા પણ આ પોળની બહાર એટલો બધો ટ્રાફિક હતો સાહેબ તે એની કોઈ હદ જ કરવા જેવી નથી.